ઓકે. આજે ગુરુ પૂર્ણિમા છે. ગુરુ પૂર્ણિમાનો પર્વ આદિકાળથી ચાલ્યો આવે છે. ગુરુ અને શિષ્ય એ પરંપરાને આગળ વધારતો પર્વ એટલે આ ગુરુ પૂર્ણિમા છે. ગુરુ એ બે શબ્દનો બનેલો છે. ગુ એટલે અંધકાર અને રૂ એટલે અંધકારનો નાશ કરનાર, એટલે કે અજ્ઞાન છે એને નાશ કરી જ્ઞાન અપાવે, અજ્ઞાન દૂર કરે એ ગુરુ છે. ગુરુ એ વિદ્યા આપે છે. વિદ્યા 14 પ્રકારની છે, જેવી રીતે યોગ વિદ્યા, ધનુર્વિદ્યા, અશ્વવિદ્યા, જ્યોતિષ વિદ્યા, આયુર્વિદ્યા, રસવિદ્યા વગેરે. તો એ જે શીખવે એ ગુરુ છે. અને વિદ્યા પ્રાપ્ત કરવા માટે અભ્યાસને પણ સાધના કરવી પડે. અને સાધનાથી જે થાય છે, આવી જે આપણી પરંપરા વેદોમાં જે બધું બતાવ્યું છે, ઉપનિષદોમાં બતાવ્યું છે, પુરાણોમાં બતાવ્યું છે, એવી વિદ્યાઓ, કલાઓ એ બધું જે જાળવી રાખ્યું છે એવા ગુરુ અને સત્સદ પ્રણામ મંડળ.